ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી, તહેવારો અને ખેડૂતો માટે ખુશખબર। બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે રાજ્યમાં વ્યાપક વરસાદ લાવી શકે છે। આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના માધ્યમથી પ્રવેશ કરશે અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં પણ વરસાદ લાવશે। વરસાદની આગાહી એવા સમયે આવી છે જ્યારે ગુજરાતમાં રાંધણછઠ, સાતમ અને જન્માષ્ટમી જેવા તહેવારોની સાથે સાથે સ્વતંત્રતા દિવસનું વેકેશન પણ છે। આ સંજોગોમાં પ્રવાસનું આયોજન કરનારા પરિવારો અને ખેડૂતો બંને માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે। સાતમ-આઠમના તહેવારો દરમિયાન વરસાદની શક્યતા। હવામાન વિભાગે આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે, જે મુજબ ગુરુવાર રાંધણછઠ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને છોટા ઉદેપુર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। શુક્રવાર સ્વતંત્રતા દિવસ અને સાતમ દક્ષિણ અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે। આ દિવસે રાજકોટ, જામનગર, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। શનિવાર જન્માષ્ટમીના દિવસે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। વરસાદની સંભવિત અસરો। આગામી દિવસોમાં પડનારા વરસાદને કારણે નીચેની અસરો થઈ શકે છે। વાહન વ્યવહાર। ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ શકે છે, જેનાથી શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે। કાચા રસ્તાઓ અને મકાનો। કાચા રસ્તાઓને નુકસાન થવાની અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કાચા મકાનોને અસર થવાની સંભાવના છે। ખેતી। ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી અપૂરતા વરસાદને કારણે ખેડૂતો ચિંતિત હતા। આ વ્યાપક વરસાદ ખાસ કરીને પિયતની સુવિધા વિનાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। ગુજરાતમાં વરસાદની વર્તમાન સ્થિતિ। રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 64.79% વરસાદ થયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 12% ઓછો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માત્ર 56.7% વરસાદ પડ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 69.1% વરસાદ નોંધાયો છે। રાજ્યના કુલ 206 ડેમ પૈકી અત્યાર સુધી માત્ર 30 ડેમ જ છલકાયા છે। જો કે નર્મદા ડેમ 75% ક્ષમતા સાથે 130.76 મીટરની સપાટી પર છે।